સાબરકાંઠામાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, પીડિતોને નિર્ભય બની ફરિયાદ કરવાની અપીલ. સાબરકાંઠા જિલ્લામાં રાજ્યવ્યાપી મની લોન્ડરિંગ ડ્રાઈવ અંતર્ગત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર ઊંચા વ્યાજના કારણે અનેક નિર્દોષ લોકો આર્થિક તેમજ માનસિક પીડાનો ભોગ બની રહ્યા છે અને કેટલીક જગ્યાએ આપઘાત જેવી ગંભીર ઘટનાઓ પણ સામે આવી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસાર ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોયલ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ વસૂલતા લોકોને ધમકાવતા તેમજ મિલકતો હડપ કરી લેતા વ્યાજખોરો સામે કડક કાયદાકીય પગલાં ભરવાનો છે. ઘણીવાર લોકો મજબૂરી નાણાં લેતા હોય છે, પરંતુ બાદમાં વ્યાજખોરો દ્વારા એટલું ભારે વ્યાજ વસૂલવામાં આવે છે કે દેવું ક્યારેય પૂર્ણ થતું નથી, જેના કારણે અનેક પરિવારો આર્થિક રીતે બરબાદ થાય છે અને માનસિક તણાવનો સામનો કરે છે. જિલ્લા પોલીસ અધિક્ષકે જાહેર જનતાને સંબોધતા જણાવ્યું છે કે કોઈપણ નાગરિકે વ્યાજખોરોના ડરથી ગભરાવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર વ્યાજની ઉઘરાણી કરે, ધાકધમકી આપે અથવા બળજબરીથી દસ્તાવેજ લખાવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી ફરિયાદ નોંધાવી. પોલીસ દ્વારા ફરિયાદ મળતા જ ત્વરિત તપાસ હાથ ધરવામાં આવશે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાય તો પીડિતોને પોલીસે રક્ષણ પણ આપવામાં આવશે. સાબરકાંઠા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ નિર્ભય બની આગળ આવે અને વ્યાજખોરીના દૂષણને જડમૂળથી દૂર કરવા માટે સહકાર આપે. પોલીસે વિશ્વાસ અપાવ્યો છે કે લોકોની સુરક્ષા માટે તેઓ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. HK ન્યૂઝ સાબરકાંઠા.